હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એચકે જીપીએસસી. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. લાસ્ટ ટાઈમ આપણે જાન્યુઆરી 2025ના જે કરંટ અફેર્સ હતા એમાં સ્પેશિયલી આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીની સિરીઝ ચલાવીએ છીએ. એટલે એસએનટી સાથે રિલેટેડ જે પણ કરંટ અફેર્સ હતું જાન્યુઆરી 2025નું એ આપણે 3 ભાગમાં પૂર્ણ કર્યું હતું, બરોબર. એના પછી થોડુંક બ્રેક આવી ગયું, એના કારણોસર આપણે લેક્ચર લઈ શક્યા નહોતા. ઠીક છે, તો આજે આ વિડીયો લઈને ફરીથી હું આવી ગયો છું. તેમાં ફેબ્રુઆરીના કરંટ અફેરની આપણે ચર્ચા કરશું. ફેબ્રુઆરીનો કરંટ અફેર એમાં પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથેનું ભાગ 1 એમાં રહેશે. અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે ભાગ 1 છે, જેની અંદર 1 થી 10 ફેબ્રુઆરી સુધીનું જે પણ કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે ઘટેલું છે એની આપણે આજે ચર્ચા કરીશું. સો સ્ટાર્ટ કરીએ. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય રેલવે દ્વારા સરળ મુસાફરી માટે શરૂ કરાયેલ નવી સુપર એપનું નામ શું છે? બરોબર, 4 ઓપ્શન આપેલા છે તમને. એક તો રેલ કનેક્ટ જોવા મળે છે, બીજું છે યુટીએસ મોબાઈલ, ત્રીજું જોવા મળે છે રેલ યાત્રા અને ચોથું આવે છે સ્વારેલ. ઓકે, શું જવાબ આવે તમે તમારી રીતે ગેસ કરી લો. એનો જવાબ છે આમાં ડી જવાબ આવશે, સ્વારેલ. ઓકે, પ્રશ્ન જુઓ તમે. ભારતીય રેલવે દ્વારા સરળ મુસાફરી માટે, સરળ મુસાફરીની અહીંયા વાત કરેલી છે. સરળ મુસાફરી એ ટૂંકમાં આપણે જોવા જઈએ તો મુસાફરી જે છે એ તમારી કેવી હોવી જોઈએ? તો એકદમ ઈઝી હોવી જોઈએ, બરોબર. ઈઝી કઈ રીતે થાય? તો ઈઝી થાય કે આપણે ઘરે બેઠા બેઠા ટિકિટ બુક કરી શકીએ. એટલે પહેલી વસ્તુ શું આવે કે ઓનલાઈન ટિકિટ બુકિંગની ત્યાં આગળ વાત કરવામાં આવશે. ઓકે, બીજી વસ્તુ કઈ કે તમે મુસાફરી કરી રહ્યા છો એ દોરાન તમારે કઈ પણ વસ્તુની જરૂર પડે છે તો તમે કોઈ એવું માધ્યમ તમારી પાસે હોય કે જેનો ઉપયોગ કરીને તમે જે સર્વિસ ડીલર છે એને તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો તો સીધી સર્વિસ તમારા સીટ સુધી પહોંચી શકે, બરોબર. એટલે એ વસ્તુ એટલે ત્યાં સર્વિસની પણ ત્યાં આગળ વાત થઈ ગઈ. ઓકે, સેકન્ડ વસ્તુ એ છે કે તમને આ બધી જે પણ ત્યાં અલગ અલગ સગવડો આપવામાં આવેલી છે એનો તમને એક નિશ્ચિત એવો ફેર ત્યાં ચાર્જ કરવામાં આવેલો છે, બરોબર. એક કિંમત ત્યાંથી એ લોકો દ્વારા ટિકિટની વસૂલવામાં આવેલી છે, એની અંદર તમને આ બધી વસ્તુઓ ત્યાં ઇન્ક્લુડ મળશે. ઓકે, હવે એ જે વસ્તુઓ તમને ઇન્ક્લુડ થઈને મળે છે એમાં તમને જે પણ સર્વિસ આપવામાં આવી છે એ સર્વિસની ક્વોલિટી જો તમે ખરાબ છે, બરોબર, તમારે એની કમ્પ્લેન કરવી છે તો કમ્પ્લેન કરવા માટેનો પણ ત્યાં આગળ ઓપ્શન અવેલેબલ હોય એવી એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવે છે. પહેલા કેવું હતું, ટિકિટ બુકિંગ માટે તમારે અલગ હતું, બરોબર. પછી રેલવેની અંદર તમે મુસાફરી કરતા હો એ વખતે તમારે કોઈ પણ ત્યાં સર્વિસનો લાભ લેવો છે તો એના માટે અલગ તમારે એપ્લિકેશન પર જવું પડતું હતું. ઓકે, ફરિયાદ કરવી છે તો ફરિયાદ કરવા માટે તમારે અલગથી કોન્ટેક્ટ નંબર અથવા તો અલગથી વેબસાઇટ કાં તો કોઈ પોર્ટલ ઉપર જવું પડતું હતું, બરોબર. હવે આ બધી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે એક સુપર એપ જે છે એ ભારતીય રેલવે દ્વારા વિકસાવી દેવામાં આવી છે, જે આ બધી જ સેવાઓ એક જ જગ્યાએ એક જ સ્થાન ઉપર તમને અવેલેબલ કરાવશે. જેનું નામ છે સ્વારેલ. ઓકે, એના વિશે થોડું ડીપમાં જોઈ લઈએ. ઓલરેડી મેં ચર્ચા કરી જ વસ્તુઓ છે, થોડું તમને વધારે ડીપમાં આપેલું છે કે રેલવે મંત્રાલયે બહુવિધ રેલવે સેવાઓ એટલે કે અલગ અલગ રેલવે સેવાઓની વાત કરી છે. એને એક જ વપરાશકર્તા મૈત્રીપૂર્ણ પ્લેટફોર્મમાં એકીકૃત કરવા માટે સ્વારેલ સુપર એપ 31 જાન્યુઆરી 2025ના રોજ રજૂ કરવામાં આવી હતી અને હાલમાં તે તેના બીટા તબક્કામાં, અલગ અલગ તબક્કાઓ હોય છે, આલ્ફા તબક્કો છે, એના પછી બીટા તબક્કો આવે. ઓકે, આ બધા એક્સપેરિમેન્ટલ ફેઝ હોય છે એકચ્યુઅલમાં. ઓકે, કે એમાં શું કરવામાં આવે કે આ બીટા તબક્કામાં ભલે ત્યાં લોન્ચ કરેલી છે તો એ લોન્ચિંગના સમયગાળાની અંદર લોકોને કેવા અનુભવ થાય છે, લોકોની અલગ અલગ ત્યાં સલાહો પણ ત્યાં મળે, એના સજેશન ત્યાં મળે છે, બરોબર. એને ધ્યાને લેવામાં આવે અને કઈ વધારે કે વધારો ઘટાડવામાં કરવાનું લાગતો હોય તો એને પણ ત્યાં કરવામાં આવશે, એવા સ્ટેપ પણ લેવામાં આવશે. એટલે હાલમાં તમે કહી શકો કે એક એક્સપેરિમેન્ટ તબક્કામાં આ વસ્તુ જોવા મળે છે. આ એપ્લિકેશન જે છે તમને ગૂગલ એટલે કે જો એન્ડ્રોઈડ યુઝર હોવ તો તમને એમાં ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમને આ એપ્લિકેશન મળી જશે અને આઈફોન યુઝર હોવ તો એમાં તમને એપલ એપ સ્ટોર પરથી આ એપ્લિકેશન ઉપલબ્ધ છે, ત્યાંથી તમે આને ડાઉનલોડ કરીને ઉપયોગમાં લઈ શકો છો. ઠીક છે, તે રેલ મદદ દ્વારા ટિકિટ બુકિંગ છે, પછી પ્લેટફોર્મ અને પાર્સલ રિઝર્વેશન છે, ટ્રેન અને પીએનઆર પૂછપરછ છે, ફૂડ ઓર્ડરિંગ છે, ફરિયાદ વ્યવસ્થાપન છે, જેવી વિવિધ સેવાઓ પ્રદાન કરે છે. તમને હવે આ વસ્તુ ખબર જ હશે કે આ બધા માટે આપણે અલગ અલગ પહેલા પ્લેટફોર્મનો યુઝ કરવો પડતો હતો. હવે આ બધી જ જે સેવાઓ છે એક જ પ્લેટફોર્મ પર લાવી દેવામાં આવે છે સ્વારેલ એપ્લિકેશન દ્વારા. ઓકે, તો આ જે સુવિધાઓને એકીકૃત કરીને સ્વારેલ છે એનો હેતુ શું છે કે વપરાશકર્તાની સુવિધા વધારવા માટે અને બહુવિધ રેલવે સંબંધિત એપ્લિકેશનોની જરૂરિયાત ઘટાડવાનો છે, જે હમણાં મેં તમને કીધું એ મુજબ. ઓકે, અલગ અલગ ઘણી બધી એપ્લિકેશન હવે તમારે ઇન્સ્ટોલ કરવી પડશે નહીં, એક જ એપ્લિકેશનથી તમારા બધા કામ હવે થઈ જશે. એટલે તમારી શું આમાં સગવડતામાં ત્યાં વધારો થશે અને આ જે પણ સર્વિસ તમે લેવા માંગો છો એ વધુ સારી સુગમ રીતે તમે લઈ શકશો. ઓકે, નેક્સ્ટ જોઈએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે
DRDO ની વિશોરાડ સિસ્ટમે તેના ફ્લાઇટ ટ્રાયલ તબક્કા દરમિયાન અથવા તો ટ્રાયલ દરમિયાન કયા પ્રકારના લક્ષ્યોને સફળતાપૂર્વક અટકાવ્યા છે? ઓકે, 4 ઓપ્શન છે. ક્રૂઝ મિસાઇલને અટકાવી હતી, નીચે અથવા તો નીચે ઊંચાઈએ ઉડતા ડ્રોનને અટકાવ્યા છે, ફાઇટર જેટને અટકાવ્યા છે કે પછી બેલિસ્ટિક મિસાઇલને અટકાવ્યા છે? ઓકે, વિશોરાડની પહેલા વાત કરીએ તો વિશોરાડનું પૂરું નામ શું આવશે? એનું પૂરું નામ છે વેરી શોર્ટ એડવાન્સ ડિફેન્સ, ઓકે, એડવાન્સ એર ડિફેન્સ આવશે, એર ડિફેન્સ સિસ્ટમ, ઠીક છે. એને વિશોરાડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એડવાન્સ તો છે જ, પરંતુ એર ડિફેન્સ સાથે સંબંધિત છે એટલા માટે શબ્દ ત્યાં સુધારેલો છે. 4 ઓપ્શન તમને આપેલા હતા, કયા કયા એ લક્ષ્યને અટકાવવા સક્ષમ છે? 4 ઓપ્શન છે ક્રૂઝ મિસાઇલ, નીચે ઉડતા ડ્રોન, ફાઇટર જેટ અને બેલિસ્ટિક મિસાઇલ. તો હાલમાં જે આ DRDO જે અલગ અલગ જે 3 ટ્રાયલ્સ કરેલા છે ઓડિશાના દરિયાકાંઠે, બરોબર, એમાં એમનો જે મેઇન જે એમ હતો એ આ હતો કે નીચે ઉડતા ડ્રોન, બરોબર. તો નીચે ઉડતા ડ્રોન એટલે કે જે નીચે ઊંચાઈએ જે ડ્રોન ઉડીને આવે છે અને કોઈ પણ ક્ષેત્ર અથવા વિસ્તારને વિધ્વંસ કરવા માટે આવી રહ્યા હોય તો એને કઈ રીતે અટકાવશો? એને અટકાવવા માટે તમે શેનો ઉપયોગ લેશો? તો ઉપયોગ કરવાનો શાનો છે? તો વિશોરાડનો છે. તો વિશોરાડનો તમે ડાયરેક્ટ ઉપયોગ નહીં કરી શકો, એના માટે તમારે વિવિધ એક્સપેરિમેન્ટલ ફેઝમાંથી નીકળવું પડશે. તો બસ અહીંયા એ જ થઈ રહ્યું છે. ફ્લાઇટ ટ્રાયલ દરમિયાન અહીં આગળ આ વસ્તુને સક્સેસફુલી હેન્ડલ કરવામાં આવેલી છે અને સક્સેસફુલી એના રિઝલ્ટ મળેલા આપણને જોવા મળે છે. એમાં તમે ડીપમાં જુઓ તો DRDO એ ખૂબ જ ટૂંકા અંતરના એર ડિફેન્સ એટલે કે વિશોરાડ સિસ્ટમના સતત 3 ફ્લાઇટ ટ્રાયલ સફળતાપૂર્વક કર્યા છે, જેમાં ઓછી ઊંચાઈવાળા, અહીંયા જે હમણાં વાત કરી હતી એ પ્રમાણે, એક તો ઓછી ઊંચાઈવાળા અને બીજું છે હાઈ સ્પીડ જોખમોને અટકાવવાની તેની ક્ષમતા દર્શાવવામાં આવી છે. ઓકે, ઓછી ઊંચાઈવાળા એમાં તમે નીચે જોઈ શકો છો એ મુજબ કે આ પરીક્ષણો જે થયા, એક્સપેરિમેન્ટ્સ જે થયા છે એ દરમિયાન મિસાઇલે ઓછી ઊંચાઈવાળા ડ્રોનની નકલ કરતી વસ્તુઓ, એટલે અહીંયા આગળ રીતસરના ડ્રોન તેને મૂકી દેવામાં નથી આવ્યા, બરોબર, કે ડ્રોન ઉડીને આવતા હોય આપણે ડાયરેક્ટ એને ઉડાવી દઈએ. ઓકે, અને મિસાઇલ જે વાત કરી છે વિશોરાડ છે, આ તમને જોવા મળે છે ફોટોગ્રાફમાં, એ વિશોરાડ છે, એ ટૂંકમાં એક મિસાઇલ જ છે, બરોબર. તો મિસાઇલ શું કરશે કે આકાશમાંથી આવા ડ્રોન જેવા કોઈ પણ ઓબ્જેક્ટ ઉડીને પૃથ્વી તરફ અથવા તો કોઈ પણ ટાર્ગેટ એરિયા તરફ આવી રહ્યા હોય, બરોબર, અને આકાશમાં તોડી પાડવાનું કામ કરે છે આ વિશોરાડ. ઓકે, તો આ મિસાઇલે શું કર્યું? તો ઓછી ઊંચાઈવાળા ડ્રોનની નકલ કરતી વસ્તુઓને ચોક્કસ રીતે નિશાન બનાવી. હવે આ વસ્તુ શું કહેવા માંગે છે? તો એ તમને એ જણાવે છે કે આપણે એમાં રિયલ ડ્રોન્સ ત્યાં આગળ યુઝ નથી કર્યા, એના જેવી જ કોઈ પણ વસ્તુ આપણે આકાશમાં રાખી દીધી હતી, બરોબર, જેથી કરીને હવે આપણે માની લઈએ છીએ કે એ એક ડ્રોન છે, બરોબર. વિશોરાડને ઓર્ડર આપવામાં આવે છે કે આ એક ડ્રોન છે અને તું તોડી પાડ, બરોબર. તો એ વસ્તુને એને નાશ કર્યો હતો. સક્સેસફુલી આ એક્સપેરિમેન્ટ થતા આપણને જોવા મળ્યા હતા. ઓકે, તો નજીકના અંતરે હવાઈ જોખમોનો સામનો કરવામાં આ સિસ્ટમની અસરકારકતાને એ દર્શાવે છે, જે સક્સેસફુલ એક્સપેરિમેન્ટ રહ્યો હતો. ઓકે, નેક્સ્ટ એમાં ક્વેશ્ચન જોઈએ તો 9મું દારૂગોળો કમ ટોર્પીડો કમ મિસાઇલ એટલે કે ACTCM તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, ACTCM નું પૂરું નામ છે એમ્યુનિશન કમ ટોર્પીડો કમ મિસાઇલ બાર્જ. અહીંયા જુઓ, તમને ફોટોગ્રાફમાં પણ દેખાતું હશે. ઓકે, ફોટોગ્રાફમાં ત્યાં એનું પૂરું નામ લખેલું છે. ACTCM નું પૂરું નામ શું? તો કે એમ્યુનિશન કમ ટોર્પીડો કમ મિસાઇલ બાર્જ. ઓકે, જેનું ગુજરાતી એનું થશે દારૂગોળો કમ ટોર્પીડો કમ મિસાઇલ, ACTCM. ઓકે, આ શું છે? એક પ્રકારનું આ બાર્જ છે. બાર્જ શું છે? એને અગાઉના કરંટ અફેર્સમાં મેં ચર્ચા કરી હતી કે કઈ રીતે બાર્જ કામ કરે છે. મોસ્ટ ઓફ લોજિસ્ટિક સેવાઓ આપવા માટે બાર્જ કામ કરતું આપણને જોવા મળે છે. કોઈ પણ માલ છે એનું પરિવહન કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે બાર્જનો ઉપયોગ થતો હોય છે. ઓકે, તો બાર્જમાં પણ કયો ટાઈપ છે? તો LSAM 23 છે. એ કઈ જગ્યાએથી લોન્ચ કરવામાં આવ્યું એવું ક્વેશ્ચન છે. અહીંયા તમે એનું નામ પણ જોઈ શકો છો. 4 ઓપ્શન છે થાણે, વિશાખાપટ્ટનમ, કોચી અને ચેન્નઈ. અહીંયા જવાબ આવશે આપણો એ થાણે ખાતેથી આ જે 23 એટલે કે LSAM 23 નામનું જે બાર્જ છે એને લોન્ચ કરવામાં આવેલું છે. ઓકે, એમાં જોઈએ આપણે તો ભારતીય નૌકાદળે થાણેમાં મેસર્સ સૂર્યદીપ્તા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે, અહીંયા જુઓ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? તો અહીંયા આવશે મેસર્સ સૂર્યદીપ્તા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા. અને એમાં પણ કહ્યું તો કે 9મું દારૂગોળો કમ ટોર્પીડો કમ મિસાઇલ એટલે કે ACTCM બાર્જ LSAM 23 લોન્ચ કર્યું છે, જેની હમણાં આપણે વાત કરી. ઓકે, કાર્ય શું છે? કઈ રીતે ઉપયોગી થશે? તો નૌકાદળના લોજિસ્ટિક્સ અને દારૂગોળાના પરિવહનને મજબૂત બનાવવાના હેતુથી 11 બાર્જ કરારનો એક ભાગ છે. એટલે આ જે વસ્તુ તમે જોઈ રહ્યા છો, આ જે મેસર્સ તમે જોયું ઉપર, બરોબર, જે સંસ્થા છે, સંસ્થા દ્વારા ભારત સરકાર જોડે અથવા તો ઇન્ડિયન નેવીની ત્યાં આગળ વાત કરવામાં આવે, એના જોડે 11 આવા બાર્જ બનાવવાનો ઓર્ડર આપવામાં આવેલો હતો. ઓકે, તો એનો જ આ એક ભાગ આપણને જોવા મળે છે. ઠીક છે.
એના પછી નેક્સ્ટ જોઈએ તો 8 બાર્જ પહેલાથી સેવામાં હોવાથી, જો અહીંયા 11 બાર્જની ત્યાં વાત કરી છે, એમાંથી 8 તો પહેલાથી ત્યાં સર્વિસમાં હતા, સર્વિસ આપતા હતા, બરોબર. આ 9મું ત્યાં આગળ આવ્યું એટલે જુઓ તમને જોવા મળે છે, આપણે ક્વેશ્ચનમાં જ હતું કે 9મું દારૂગોળો કમ ટોર્પીડો કમ મિસાઇલ. ઓકે, તો એ ACTCM ની વાત કરી, 8 પહેલાથી સેવામાં છે, બાકી જે વધ્યા છે એ હવે ધીમે ધીમે એની ડિલિવરી આપવામાં આવે છે. કઈ રીતે શું કામ કરશે, તો નૌકાદળના પુરવઠાના કાર્યક્ષમ અને સુરક્ષિત પરિવહનને સુનિશ્ચિત કરીને ભારતીય નૌકાદળની કાર્યકારી ક્ષમતાઓને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, બરોબર. અહીંયા તમને વાત કરીએ એ પ્રમાણે કે શું શું લઈ જશે, તો આ દારૂગોળો લઈ જવા માટે સક્ષમ છે. શું? દારૂગોળો લઈ જવા માટે સક્ષમ છે. એમાં પણ એનું એડવાન્સ સ્વરૂપ જોવા જઈએ તો એ દારૂગોળો જે મિસાઇલ સ્વરૂપે લોન્ચ કરવામાં આવે, શેમાં, તો કે સબમરીન માંથી, તો એને આપણે શું કહીએ છીએ, એને ટોર્પીડો તરીકે ઓળખીએ છીએ, બરોબર. તો આ દારૂગોળો લઈ જવા માટે સક્ષમ છે, ટોર્પીડોને લઈ જવા માટે સક્ષમ છે, અને વિવિધ એવી મિસાઇલોને પણ લઈ જવા માટે એ સક્ષમ છે. ઓકે, તો એટલા માટે આને કહેવાય છે કે 9મું દારૂગોળો કમ ટોર્પીડો કમ મિસાઇલ બાર્જ LSAM એને કહેવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે તો હાલમાં જે આપણો કોર્સ ચાલી રહ્યો છે GPSC 1-2 માટેનું, હવે આ 50 માર્ક્સ અહીંયા રહ્યા નથી, હવે ત્યાં આગળ 20 થી 25 માર્ક્સ તો અહીંયા આગળ આવશે GPSC 1-2 માટેનું સાયન્સ એન્ડ ટેકનોલોજી. ઓકે, આ GPSC 1-2 માટે વાત કરી છે. RFO માટે જોવા જઈએ તો ત્યાં તો હજુ પણ 50 થી 55 માર્ક્સનું આનું વેઇટેજ છે જ. ઓકે, DYSO અને નાયબ મામલતદારની ત્યાં આગળ વાત કરીએ તો એમાં પણ તમે જોવો છો એ પ્રમાણે ઇઝીલી 20 થી 25 માર્ક્સ, અને આમ તો 25 માર્ક્સનું તમને જોવા મળે છે. ઓકે, તો એટલા કરંટ અફેરના પ્રશ્નો, કરંટ અફેર સાથે સંબંધિત પ્રશ્નો અને એની સાથે સાથે જે સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશનમાંથી જે ક્વેશ્ચન નીકળે છે એ ટોટલ તમને 25 અથવા 30 સુધી પહોંચી જાય છે. ઓકે, તો અહીંયા જે આપણો જે કોર્સ લઈને આવેલા છે એ કોર્સ હાલમાં ચાલી રહ્યો છે, એ તમામ એટલે કે આ પણ પરીક્ષા આવી જશે, RFO પણ આવી જશે અને 1-2 પણ આવી જશે, બરોબર. બધી જ પરીક્ષાઓને ધ્યાનમાં રાખતા એ કોર્સને ત્યાં માસ્ટર કોર્સ બનાવવામાં આવેલો છે, એટલા માટે કહેવાય છે એક તીર તીન નિશાન તરીકે એને આપણે ઓળખીએ છીએ. 3માં કયા એટલે આ બે તો એકમાં આપણે ગણીએ છીએ સુપર ક્લાસ 3માં. ઓકે, GPSC RFO ક્લાસ 2 તમારી ત્યાં થઈ ગઈ, અને આ GPSC 1-2 એટલે ક્લાસ 1-2, એટલે ત્રણેય એક્ઝામને તમે ઇઝીલી ડીલ કરી શકશો સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષયમાં, એ ફક્ત ને ફક્ત એક કોર્સ દ્વારા, જેની કિંમત હાલમાં ફક્ત 699 રૂપિયા છે, બરોબર. આ સિવાય બીજી કોઈ ડિટેલ્સ તમારે જોઈતી હોય અથવા તો કોઈ પણ તમારે બીજી માહિતી જોઈતી હોય તો ટેલિગ્રામ પર તમે જઈને, અહીંયા જુઓ તમને આ માહિતી આપેલી છે. ઓકે, આ માહિતી તમે અહીંયા જોઈ શકો છો. ટેલિગ્રામ પર તમારે HK GPSC ટીમ પર જઈને ફક્ત GPSC મેસેજ કરવાનો છે. તમે આના અલગ અલગ ડેમો લેક્ચર છે એ પણ મૂકેલા છે આપણી YouTube ચેનલ પર, તમે જોઈ શકો છો. જોયા બાદ નક્કી કરી શકો છો કોર્સ લેવો કે નહીં, ઉપયોગી થશે કે નહીં. ઓકે, તો એ વસ્તુ પણ ધ્યાનમાં લેજો. નેક્સ્ટ એમાં જોઈએ તો ભારત સાથે સંયુક્ત લશ્કરી કવાયત એક્યુવેરીન ની 13મી આવૃત્તિનું આયોજન કયો દેશ કરી રહ્યો છે, બરોબર. પહેલા તો આ એક્સરસાઇઝની વાત કરીએ, કયા બે દેશ વચ્ચે થાય છે એ ક્વેશ્ચનનું સમાધાન તમને અહીં આગળ મળી જશે. કયા નંબરની આવૃત્તિ આ વખતે યોજાઈ રહી છે 2025માં, એનો પણ તમને જવાબ એ મળી જશે, બરોબર. તો અહીંયા જુઓ 4 ઓપ્શન આપેલા છે, માલદીવ્સ, મોરેશિયસ, શ્રીલંકા અને મલેશિયા. ઓકે, અહીંયા તમે જોઈ રહ્યા છો એક્સરસાઇઝ એક્યુવેરીન 2025, નીચે આ ભારતનો ધ્વજ છે ને એના નીચે જે ધ્વજ છે એ આપણો જવાબ આવે છે. ઓકે, જેને ખબર પડતી હશે ફ્લેગ કયા દેશનો છે એને ખબર પડી જ ગઈ હશે, બરાબર. તો પણ જવાબ બતાવું તમને, તો જવાબ આવશે એ માલદીવ્સ. ઓકે, ભારત સાથે સંયુક્ત લશ્કરી કવાયત જે છે એક્યુવેરીન, એટલે ટૂંકમાં માલદીવ્સ અને ભારત બંને ભેગા મળીને સંયુક્ત રીતે કઈ લશ્કરી કવાયત કરે છે, તો એનો જવાબ આ રીતે આવી શકે એક્યુવેરીન. પણ અહીંયા પ્રશ્નને અલગ રીતે એમણે પૂછ્યો કઈ રીતે, કે એક્યુવેરીન જે છે કયા બે દેશ વચ્ચે, તો અહીંયા જુઓ માલદીવ્સ અને ભારત. એમાં પણ તમે જોવા જો 2025માં જે આ એક્સરસાઇઝ થઈ છે એ કઈ જગ્યાએ થઈ, પહેલા તો કઈ જગ્યાએ, ઓકે, અને બીજી છે કયા નંબરની અથવા આવૃત્તિ કયા નંબરની છે, તો આપણને ખબર છે કયા નંબરનીમાં જવાબ આવશે, 13મો નંબરની આવૃત્તિ છે. કઈ જગ્યાએ, તો કે એ માલદીવ્સમાં જ થઈ રહી છે. કઈ જગ્યાએ, તો કે માલદીવ્સમાં થઈ રહી છે. એના વિશે જોઈએ તો ભારત અને માલદીવ વચ્ચે દ્વિપક્ષી લશ્કરી કવાયત જે છે એક્યુવેરીનની 13મી આવૃત્તિ માલદીવમાં યોજાઈ રહી છે. ઓકે, આ જે વાર્ષિક કવાયત છે બંને દેશોમાં વારાફરતી યોજવામાં આવે છે, જેમાં લશ્કરી સહયોગને પ્રોત્સાહન આપવાનો અને સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવે છે. અને આના અગાઉની જે આવૃત્તિ છે એ 2023માં ઉત્તરાખંડના ચૌબતિયામાં યોજાઈ હતી. ઓકે, તો આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખજો કે આના અગાઉની આવૃત્તિ જે હતી 2023ના એન્ડિંગમાં યોજાઈ હતી. કઈ જગ્યાએ, તો કે ઉત્તરાખંડના ચૌબતિયા ખાતે, બરોબર. એક્યુવેરીન જે આપણે એક્સરસાઇઝ થઈ રહી છે, આ એક્યુવેરીન જે એક્સરસાઇઝ થઈ રહી છે એનો મતલબ શું, તો માલદીવ્સની જે દિવેહી ભાષા જે છે, માલદીવ્સની જે દિવેહી ભાષા છે એની અંદર આનો મતલબ થાય છે મિત્ર.
ઓકે, એક્યુવેરિન અથવા તો એને મિત્રો તરીકે ઓળખવામાં આવે છે, જે એનો મિનિંગ થશે એક્યુવેરિનનો, બરોબર. એટલે મિત્રો કોણ કોણ, તો ભારત અને માલદીવ બે મિત્રો છે, અને બે મિત્રો એક સાથે મળીને એમના વચ્ચેની જે પ્રાદેશિક સુરક્ષાને જાળવવાની અને સશસ્ત્ર દળો વચ્ચે આંતર કાર્યક્ષમતા વધારવામાં ગાઢ ભાગીદારીને પ્રતિબિંબિત કરતી વિવિધ કાર્યો, વિવિધ એક્સરસાઇઝ કરતી આપણને જોવા મળે છે. ઓકે, તો એક્યુવેરિન આવશે ભારત અને માલદીવ્સની વચ્ચેની લશ્કરી કવાયત છે. ઠીક. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય નૌકાદળના પ્રથમ તાલીમ સ્ક્વોડ્રને લાંબા અંતરની તાલીમ તૈનાતીના ભાગરૂપે કયા દેશની મુલાકાત લીધી હતી? બરોબર. આમાં તમને ખબર હશે કે અલગ અલગ જે 3 જહાજો જે છે, વીરા ને બધા કરીને, બરોબર. તો આ 3 જહાજો અહીંયાથી નીકળેલા છે, વિવિધ જગ્યાએ વિવિધ પોર્ટ્સ ઉપર ત્યાં ફરી રહ્યા છે, ત્યાં જે અલગ અલગ એમના નેવલ બેઝ આવેલા હોય વિવિધ દેશોના, ત્યાં આગળ મુલાકાત કરી રહ્યા છે. તો હાલમાં હવે ભારતીય નૌકાદળના પ્રથમ તાલીમ સ્ક્વોડ્રને લાંબા અંતરની તાલીમ તૈનાતીના ભાગરૂપે કયા દેશને, એટલે કરંટમાં કયા દેશને, એટલે આમાં શું થશે પછી કે આ જે ક્વેશ્ચન જે છે ને આવું જલ્દી નહીં પૂછાય, કારણ કે એ ફરતું રહેતું હોય છે, બરોબર. તો પણ મેં એટલા માટે એને ઇન્ક્લુડ કરી છે કે આગામી શોર્ટ ટાઈમમાં કોઈ એક્ઝામ આવે છે તો તમારે એની જરૂર પડે, આવો પ્રશ્ન પૂછી જાય તમને ખ્યાલ આવે, બરોબર. જવાબમાં શું આવે છે? સિંગાપોર જવાબ આવશે, એ એનો જવાબ રહેશે, બરાબર. ભારતીય નૌકાદળનું પ્રથમ તાલીમ સ્ક્વોડ્રન છે, જેમાં INS સુજાતા છે, INS શાર્દુલ છે, અને ICGS વીરાનો સમાવેશ થાય છે. તે 6 ફેબ્રુઆરી 2025, એટલે કે જે હાલમાં આપણે કરંટ અફેર કવર કરી રહ્યા છે 1 થી 10 ફેબ્રુઆરીનું, એમાં તમને 6 ફેબ્રુઆરી આ ઘટના ઘટતી જોવા મળી છે. કઈ જગ્યાએ પહોંચ્યું હતું? તો કે ચાંગી નૌકાદળ મથક. કોનું છે? તો કે સિંગાપોરનું. ઓકે, આ જે મુલાકાત હતી દરિયાઈ સહયોગને મજબૂત બનાવવાના હેતુથી લાંબા અંતરની તાલીમ જમાવટનો એક ભાગ છે, બરાબર. એટલે કે આ શું થશે કે જે આ 3 જહાજ છે એક સાથે અહીંયા ભારતમાંથી નીકળ્યા છે, વિવિધ પોર્ટ્સ ઉપર ત્યાં આગળ જશે, વિવિધ એમના નેવલ બેઝ ઉપર જાય છે, ત્યાં આગળ પહોંચીને એમની સાથે વિવિધ નાના મોટા કરાર કરવાના હોય, સુરક્ષા સાથેના તો કરાર પણ કરશે, બરોબર. એ સાથે સાથે નાના મોટા કાર્યક્રમનું ત્યાં આયોજન કરવામાં આવશે, બરોબર. કાર્યક્રમ કેવા? તો અહીંયા તમને જોવા મળે છે એ પ્રમાણે કે એમના રોકાણ દરમિયાન સિંગાપોર નૌકાદળ સાથે વ્યાવસાયિક આદાન પ્રદાન, એટલે કે મેં તમને કીધું એ પ્રમાણે કે વિવિધ કરાર, ત્યાં નાના મોટા કરાર થશે. ઓકે, ક્રોસ ટ્રેનિંગ મુલાકાતો થશે ને રમત ગમતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ઓકે, તો અલગ અલગ ત્યાં નવા ત્યાં અલગ અલગ કાર્યક્રમ ત્યાં થતા આપણને જોવા મળે છે. જે કરારની વાત કરી સ્પેશિયલી કે કોઈ લેતી દેતી કરવાની હોય, કોઈ વિસ્તાર સાથેના કરાર હોય, બરોબર, સુરક્ષા સાથેના કરાર ત્યાં આગળ હોઈ શકે છે, તેવા કરાર ત્યાં થશે. અને પછી ભાઈ કંટાળ્યા હશે એટલે કંટાળીને પછી એ ગેમ રમવા પણ જશે, એટલે કે રમત ગમતના કાર્યક્રમોનું પણ આયોજન થાય છે. પછી ગિલ્લી દંડો ત્યાં આગળ ના રમતા હોય, પછી સમજી જવાનું આપણે, બરોબર. નેક્સ્ટ જોઈએ હવે, ચાંગઈ-8 ચંદ્ર મિશન માટે કયા દેશે ચીન સાથે ભાગીદારી કરી છે? ચીન સાથે ભાગીદારી આવે એટલે આપણને ખબર જ છે કે ચીનના સૌથી વધારે હોટ ફેવરિટ કન્ટ્રીઝ કયા કયા છે. ઓકે, પાકિસ્તાન આવી જશે એમાં, પછી નોર્થ કોરિયા પણ એનો ત્યાં ફ્રેન્ડ છે સારો એવો, બરોબર. તો આ જ લોકો ત્યાં આગળ એના જોડે જલ્દી ભાગીદારી કરવા જશે. બાકી આપણે અને બીજા સારા એવા વિકસિત કન્ટ્રીઝ જે છે ચીન સાથે જલ્દી ભાગીદારી કરતા નથી. ઓકે, તો એ રીતે તમે જોવા જાઓ તો રશિયા આવશે, ના રશિયા તો ત્યાં આગળ આવશે નહીં. રશિયા સ્વાયત્ત પોતાની રીતે આગળ વધી રહ્યું છે. કોઈને જો રશિયાની જરૂર હોય તો રશિયા પોતાની રીતે મદદ એને પહોંચાડે છે, તો રશિયા જવાબમાં નહીં આવે. એમાં શું જવાબ આવે છે? આપણો બી જવાબ આવશે, પાકિસ્તાન. બાંગ્લાદેશ તો હાલ બેઠો થાય તો પણ બહુ મોટી વાત છે. ઓકે, કારણ કે ખુદ પોતાનું આખું એનું ગૃહયુદ્ધમાં આખો દેશ ફરવાઈ ગયો છે, એટલા માટે હાલ એનું શું થશે એ તો હવે એ લોકો જ જાણે અને રામ જાણે, બીજું તો શું. ઓકે, અને ડી ઓપ્શન છે ઉત્તર કોરિયા, ત્યાં તમને જોવા મળે છે. તો ઉત્તર કોરિયા નથી. બાજુમાં તમે ફોટોગ્રાફમાં પણ જોઈ શકો છો કે પાકિસ્તાન જોઈન્સ ચાઇનાસ લ્યુનર મિશન. ઓકે, તો અહીંયા જવાબ શું આવશે? બી જવાબ આવે છે, પાકિસ્તાન, જેણે ચીન સાથે મળીને ચંદ્રનું જે મિશન જે છે, નામ શું છે એનું? ચાંગઈ-8. ઓકે, તો એમાં એ સંયુક્ત રીતે એમાં જોડાયું છે, અને જોડાયા બાદ હવે જે ચીન જે પોતાનું ત્યાં આગળ અલગ અલગ ઓર્બિટર ને રોવર ને બધી વસ્તુ આવે છે એ મોકલવાનું છે, એની સાથે સાથે પાકિસ્તાન પણ પોતાના ઓબ્જેક્ટ ત્યાં આગળ મોકલશે. ઓકે, પોતાના પેલોડ ત્યાં મોકલશે. આની સાથે સાથે તમને એ પણ કહું કે હમણાં 16 માર્ચ એટલે કે રવિવારે જે હું રેકોર્ડ કરી રહ્યો છું લેક્ચર, 20 માર્ચ આજની તારીખ, બરાબર. હમણાં 16 માર્ચે આપણે જે ઈસરો દ્વારા, ઈસરોના ચેરમેન દ્વારા, બરોબર, જાહેરાત કરવામાં આવી છે કે ચંદ્રયાન 5 મિશનને મંજૂરી મળી ગઈ છે. ઓકે, તો ચંદ્રયાન 1, 2 અને 3 વિશે તો બધા સારી રીતે તમે જાણતા જ હશો, પણ ચંદ્રયાન 4 અને 5 છે એના વિશે તમે થોડા અજાણ હો. ઓકે, અને એ સિવાય ઈસરોના જે ભવિષ્યના કયા કયા મિશન છે, ચંદ્રયાન 4 અને 5 ની અંદર કઈ કઈ વસ્તુઓની અને કઈ કઈ ઘટનાઓનું ધ્યાન રાખવાનું છે, કયા કયા એમાં સ્ટેપ્સ આવશે, કયા સ્ટેક આવે છે, આ વિશેની માહિતી મેળવવી હોય તો હમણાં જ એનો લેટેસ્ટ મેસેજ મેં આપણી આ HK GPSC નામની ટેલિગ્રામ ચેનલ છે એની અંદર મૂકેલો છે. લગભગ 2 કે 3 દિવસ પહેલા, આજે 20 તારીખ હું રેકોર્ડ કરી રહ્યો છું, તો લગભગ 19 કે 18 તારીખનો જ છે.
2 કે 3 દિવસ પણ નહીં, હમણાં ગઈકાલે કે પરમ દિવસે જ મેં આ મેસેજ મૂકેલો છે, જેની અંદર બધા જ મિશનો વિશે બહુ સારી એવી સમજણ આપેલી છે, જે એક ખાલી તમે એટલું રેડી કરી નાખો ને તો પણ તમારે ચંદ્રયાન સાથે સંબંધિત અને ભવિષ્યના જે પણ મિશનો છે ઈસરોના એના સંબંધિત લગભગ કોઈ ત્યાં આગળ ક્વેશ્ચન માર્ક રહેશે નહીં, ઓલમોસ્ટ બધું સોલ્વ થઈ જશે. ઓકે, તો એ તમે HKGPSC ની ટેલિગ્રામ ચેનલ છે ત્યાં જઈને તમે એમાં જોઈ શકો છો. સો અહીંયા જે ચાંગ ઈ ની વાત કરી રહ્યા છે, ચંદ્ર મિશન ની વાત કરી રહ્યા છે, એમાં કયા દેશે જોઈન કર્યું છે ચાઇના સાથે? તો કે પાકિસ્તાને જોઈન કર્યું છે. એમાં કઈ કઈ મહત્વની વસ્તુઓ આવશે? તો પાકિસ્તાન તેના અવકાશ અને ઉચ્ચ વાતાવરણ સંશોધન કમિશન એટલે કે સુપરકો, ઓકે, ત્યાંની આપણે જેમ ઈસરો છે એમ શું એમનું સુપરકો ત્યાં આગળ આવી ગયું. સુપરકો દ્વારા ચીનના ચાંગ E8 ચંદ્ર મિશનમાં એ જોડાયું છે, જે તેના અવકાશ સંશોધન પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું કહેવાશે. મહત્વપૂર્ણ એટલા માટે કહેવાય કે બિચારા એની એટલી બધી તેવડ તો છે જ ને, છે કે ત્યાં સ્પેસ સુધી જઈ શકે અને આવા અલગ અલગ એક્સપ્લોરેશન સાથેના સંબંધિત વિવિધ મિશનો કરી શકે. એટલા માટે એને બીજા દેશોની આંગળી પકડીને હમણાં ચાલવું પડશે, કારણ કે બિચારા જોડે જે ફંડિંગ છે, ફંડિંગ એને વિવિધ ટેરરિઝમ સાથે સંબંધિત એક્ટિવિટીમાં એને વેડફાઈ જાય છે, અથવા એને ISI જે છે એમાં એ ઘણું બધું ફંડિંગ એનું વેડફાઈ જતું હશે. બરોબર, આપણે કટાક્ષમાં કહીએ કે જે કહીએ તમે સમજી જજો એ વસ્તુને. ઓકે, તો ત્યાંના લોકો ખુદ બિચારા ભૂખથી અને બેરોજગારી અને બેકારી એ બધી વસ્તુથી તરફડતા આપણને જોવા મળે છે, અને હજુ એ લોકોને સ્પેસમાં જવું છે. તો એ વખતે વાત યાદ આવે છે, ઈસરોની જ્યારે રચના થતી હતી, બરોબર, રચના થતી હતી એના પહેલા વિક્રમ સારાભાઈ દ્વારા ખૂબ જ પ્રયાસો કરવામાં આવ્યા હતા. 1947 થી વિક્રમ સારાભાઈ પ્રયાસ કરતા હતા જવાહરલાલ નહેરુને મનાવવા માટે કે તમે માની જાઓ આપણે આ બધું કરી શકીએ, સ્પેસમાં આગળ વધશું. તો જવાહરલાલ નહેરુ એ વખતે એવો જવાબ આપતા હતા કે હજુ હમણાં આપણો દેશ આઝાદ થયો છે, બરોબર, દેશમાં ગરીબી છે, બેકારી છે, બેરોજગારી છે, બરોબર, ઘણી બધી જગ્યાએ આરોગ્યના અલગ અલગ જે સુવિધાઓ મળવી જોઈએ એ મળતી નથી, કનેક્ટિવિટી નથી. ઓકે, ખેડૂતો છે, ખેડૂતોને સરખા બિયારણ મળતા નથી, સરખો પાક હોય તેમને પાણી, સિંચાઈ અને વિદ્યુત આ બધી કોઈ પણ સગવડો મળતી નથી. તો આપણે હાલમાં જે પ્રાઇમરી જે ક્ષેત્રો જે છે, બરોબર, પ્રાઇમરી જે એરિયા છે એના પર ફોકસ કરવું જોઈએ, નહીં કે હવામાં ઉડવા અને અવકાશમાં જવાની વાત કરવી જોઈએ. ઓકે, તો આવું જવાહરલાલ નહેરુએ જ્યારે વિક્રમ સારાભાઈને કહ્યું હતું, અને પછી એ વખતના સમયગાળામાં આપણું મિશન જે હતું એ પોસ્ટપોન થતું હતું. કયું? તો કે આ ઈસરોની સ્થાપના કરવા સાથેનું કે છેક એમને પરમિશન મળે છે 61-62 ની અંદર, અને પછી 62માં ઇન્કોસ્પારની સ્થાપના થાય છે, અને એ જ ઇન્કોસ્પાર 1969માં ઈસરોમાં ફેરવાતું આપણને જોવા મળે છે. ઓકે, તો આવું કંઈક એ વખતની સમસ્યા હતી, એટલે આપણા દેશના જે વિવિધ જે વૈજ્ઞાનિકોની જે રજૂઆતને ધ્યાનમાં એમને લીધી નહોતી. કેમ? કારણ કે પહેલા પ્રાયોરિટી શું છે જોવી પડે. તો સેમ અહીંયા હું પાકિસ્તાનને પણ જણાવવા માંગીશ કે તમે તમારી પ્રાયોરિટી પહેલા નક્કી કરો. તમને બહુ જ ત્યાં પાણીની સમસ્યાઓ છે, વિવિધ લોકોને ત્યાં આગળ ખોરાકની સમસ્યાઓ નડી રહી છે, આરોગ્યની સમસ્યાઓ છે, એના પર પહેલા ફોકસ કરવું જોઈએ, પછી તમારે આકાશમાં જવાનો વિચાર કરવો જોઈએ. ઓકે, સો નેક્સ્ટ જોઈએ એમાં કે 2028માં લોન્ચ થવાનું સુનિશ્ચિત થયેલ, એટલે કે આ જે ચાંગ E8 છે એ લોન્ચ ક્યારે થશે? 2028માં લોન્ચ થવાનું છે. અને એમાં પણ એમનો જે પ્રાઇમરી જે સેક્ટર જે તમે જોવા જાઓ તો મુખ્ય એમ શું છે આમાં? તો જે જગ્યાએ આપણે પહોંચી ગયા છે હમણાં લાસ્ટ ચંદ્રયાન જે 3 થયું, બરોબર, એ વખતે તમને ખબર હશે કે ચંદ્રયાન 3માં તમને ખબર હશે કે આપણે દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગયા છે, આપણે સોફ્ટ લેન્ડિંગ ત્યાં કરી દીધું છે. તો હવે આ લોકો પાકિસ્તાન વાળા પણ એમ કહે છે કે ઇન્ડિયા વાળા ત્યાં ગયા તો અમે ત્યાં જશું, એટલે દક્ષિણ ધ્રુવ ઉપર એ લોકો પહોંચવાના છે, ત્યાં એમને વિવિધ સંશોધન કરવાના છે. ઓકે, તો આમાં જે ચાંગ E8 જે જઈ રહ્યું છે એમાં એનો પેલોડ કયું હશે? તો અહીંયા તમે જુઓ છો એ પ્રમાણે કે દક્ષિણ ધ્રુવનું અન્વેષણ કરવા માટે 35 કિલોગ્રામનું ચંદ્ર રોવર યોગદાન આપશે. કોણ? તો કે પાકિસ્તાન. આજે ત્યાં આગળ આખું જે પ્રોગ્રામ થવાનો છે એમાં રોવર કોના દ્વારા હશે? તો પાકિસ્તાન દ્વારા હશે. કેટલા કિલોનું છે? તો કે 25 કિલોગ્રામનું આ ચંદ્રનું રોવર રહેશે, જે તેના સંભવિત પાણીના બરફના ભંડારને કારણે રસપ્રદ ક્ષેત્ર છે. કયું? તો કે દક્ષિણ ધ્રુવ. ત્યાં આગળ જઈને ભાઈને શું કરવું છે? તો કે બરફમાં જે બરફ સ્વરૂપે જે પાણી ત્યાં સંગ્રહાયેલું છે એ ક્ષેત્રોની શોધ કરવી છે, પાણીની પણ સારી એવી શોધ કરવી છે. ઓલરેડી આપણે તો શોધ કરી દીધી છે, પણ એ લોકોને હજુ વધારે એના ભંડારો ક્યાં કેટલા છે એના વિશે એમને શોધ કરવી છે. ઓકે, તો એ સાથે દક્ષિણ ધ્રુવ સાથે સંકળાયેલા વિવિધ અભ્યાસ કરવા માટે આ ચંદ્રયાન 3માં આ જે તમને વાત કરી ચાંગ E8 નામના જે ચંદ્ર મિશન સાથે પાકિસ્તાને જોઈન કર્યું છે, એની સાથે જોડાયું છે. ઠીક છે, જેનો હેતુ અહીંયા તમે જુઓ છો એ પ્રમાણે કે ચીનના વ્યાપક આંતરરાષ્ટ્રીય ચંદ્ર સંશોધન સ્ટેશન જે ILRS છે એ પ્રોજેક્ટનો આ એક ભાગ છે. કયું? તો ચાંગ E8 આપણે જેને કહીએ છીએ એ મિશન, જેનો હેતુ 2035 સુધીમાં કાયમી ચંદ્ર આધાર સ્થાપિત કરવાનો છે. ધેટ મીન્સ આ એમ કહેવા માંગે છે કે અમે એટલે કે વી ધ પીપલ ઓફ ચાઇના
ત્યાં જશું તો કે અમે ચંદ્ર ઉપર જશું, ત્યાં અમે વસાહત ઊભી કરશું. તો આખું પ્રોજેક્ટ એમને બનાવ્યું છે ક્યાં સુધીમાં કે 2035 સુધીમાં પહોંચવાનું છે. તો અલગ અલગ એના સ્ટેપ છે કે ત્યાં શું છે ને શું નહીં, એ તો પહેલા માહિતી હોવી જોઈએ. ઓકે, તો એટલા માટે આ બધા અલગ અલગ સંશોધન મિશનો એના દ્વારા યોજવામાં આવી રહ્યા છે. નેક્સ્ટ જોઈએ તો ટ્રોપેક્સ 25 લશ્કરી કવાયત કયા પ્રદેશમાં યોજાઈ રહી છે? 4 ઓપ્શન છે: પેસિફિક મહાસાગર, અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગર. અહીંયા આપણો જવાબ આવશે હિન્દ મહાસાગર. ઓકે, ટોપેક્સ ની વાત કરીએ તો એ હિન્દ મહાસાગર ક્ષેત્ર એટલે કે IOR માં આયોજિત દ્વિવાર્ષિક મોટા પાયે થતી લશ્કરી કવાયત છે. મોટા મોટી લશ્કરી કવાયત પણ આપણે એને કહી શકીએ છીએ. ઓકે, જેની અંદર ભાગ કયા કયા દેશ લેશે, અથવા તો ભારત દેશ છે તો ભારત દેશની કઈ સેનાઓ લેશે. હવે આ વસ્તુ ત્યાં પૂછાઈ જાય આ પ્રમાણે પરીક્ષામાં કે ટ્રોપેક્સ 25 કવાયત નીચે પૈકી કયા દેશ સાથે કયા દેશ વચ્ચે થતી આપણને જોવા મળે છે. ભારતની સાથે વિવિધ દેશોનું ત્યાં નામ આપી દેવામાં આવે, બરોબર. અને ચોથો ઓપ્શન ત્યાં આગળ આપવામાં આવશે ઉપર પૈકી એક પણ નહીં. તો આમાં જવાબ શું આવે? ઉપર પૈકી એક પણ નહીં. કેમ? કારણ કે આ જે કવાયત છે એ ભારતીય સેના, ભારતીય વાયુસેના અને કોસ્ટ ગાર્ડના જવાનો એમની અલગ અલગ ટુકડીઓ વચ્ચે થાય છે. એટલે કે ભારતની જ વિવિધ સુરક્ષાની શાખાઓ જે છે, બરોબર, સંરક્ષણ શાખાઓ છે, એની વચ્ચે આ કવાયત થાય છે. એટલે આમાં બીજો કોઈ પણ દેશ, બીજો કે ત્રીજો કોઈ દેશ આમાં ભાગ ભજવતો નથી. ફક્ત ભારત અને ભારતની વિવિધ સેનાઓ આમાં આવશે, બરોબર. એટલે અહીંયા તમારે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો ભારતીય સેના છે, વાયુસેના છે, કોસ્ટગાર્ડ છે, એમના લગભગ 65 જેટલા ભારતીય નૌકાદળના જહાજો, 9 સબમરીન અને 80 થી વધુ વિમાનોએ આ એક્સરસાઇઝમાં ભાગ લીધો હતો, બરોબર. મેં તમને પહેલા પણ કીધું છે એ પ્રમાણે કે એક્સરસાઇઝ કોઈ પણ હોય એની અંદર 2-3 વસ્તુ સિમિલર જ આવશે. જેમ કે શું? તો કે દરિયાઈ કામગીરીની વ્યૂહરચનાઓ માન્ય કરવા અને પરંપરાગત, અસમપ્રમાણ અને હાઇબ્રિડ જોખમો સહિત વિવિધ જોખમો સામે સંયુક્ત કામગીરીની તૈયારી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓકે, જેમ કે તમને ખબર હશે કે તમે કોઈ પણ પરીક્ષા આવતી હશે, પરીક્ષા માટે તમે 2 કે 3 ફ્રેન્ડ્સ ભેગા થતા હશો. 2-3 ભેગા થઈને જે ફ્રેન્ડ્સ છો ભેગા થઈને એક જગ્યાએ તમે બેસો છો, પછી ડિસ્કશન કરો છો ક્વેશ્ચન વિશેનું, કોઈ ટોપિક વિશેનું, બરોબર. એમ શું છે તમારો? એમ તો એક જ છે, પરીક્ષા પાસ કરવી, બરોબર. પરંતુ બધા જે અલગ અલગ તમારા ફ્રેન્ડ છે એ નવો ત્યાં આગળ તમને પર્સપેક્ટિવ ત્યાં આગળ આપશે, બરાબર. એના આધારે તમે પછી નેક્સ્ટ એ પ્રિપેર કરી શકશો કે આગળ હવે તમારે કઈ રીતે શું કરવાનું છે, બરોબર. એટલે એમ તો તમારો એક જ છે ખાસ આમાં, બરોબર. એ એમનો તમે ઉપયોગ કરીને આ વસ્તુને આગળ લઈ જશો અને બધા પછી ત્યાં પાસ થવા માટે સારી એવી કવાયત તમે કરો છો. એ જ રીતે અહીંયા આગળ આ ફોજ છે એ કામ કરતી આપણને જોવા મળે છે. ઓકે, હાઇબ્રિડ જોખમોની વાત કરી લે. હાઇબ્રિડ જોખમોની અંદર એવા જોખમોનો સમાવેશ થશે કે જે જોખમ વિશે આપણે હજુ જાણતા પણ નથી, બરોબર. કે કોઈ પણ નવું જોખમ ત્યાં આગળ સામે આવી જાય, બરાબર. તો એવું કંઈ પણ થાય છે તો એ વખતે પણ આ લડી લેવા માટે આપણે તૈયાર છે, એની જ આ એક્સરસાઇઝ થાય છે. ઠીક, તો હિન્દ મહાસાગરમાં થઈ રહી છે એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જે આપણું પ્રભુત્વ બતાવે છે કે અમે અમારી એરિયા જે છે, અમે અમારો વિસ્તાર છે એનું રક્ષણ કરવા માટે સક્ષમ છે, એ વસ્તુ પણ અહીં આગળ દ્રષ્ટિગોચર થાય છે. ઠીક છે, નેક્સ્ટ એમાં જોઈએ તો ન્યૂઝ ઇન શોર્ટ. આ વસ્તુ આપણે આજથી એટલે કે આ ભાગથી નવી શરૂ કરી છે. દર વખતે એવું થતું હતું કે બધા ન્યૂઝ આપણે લાંબા ત્યાં આગળ જોવા જઈએ તો ટાઈમ ત્યાં વધી જતો હતો. એટલા માટે અમુક હવે ન્યૂઝ છે, બરોબર, જેમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી પહેલા જોતા હતા. હવે એની સાથે સાથે આપણે વિજ્ઞાન અને વિજ્ઞાનની સાથે પર્યાવરણ જે છે, આ બંને વસ્તુને પણ આપણે જોવાના છે. જે વસ્તુ અહીંયા ન્યૂઝ ઇન શોર્ટની અંદર તમને જોવા મળશે. એટલે નવા જે ક્વેશ્ચન છે નાના એવા એ પણ અહીંયા કવર થઈ જશે. એટલે કોઈ લોસ આપણને થાય નહીં. ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાઇપરટેન્શન અને હૃદય રોગના જોખમો ઘટાડવા માટે WHO દ્વારા ભલામણ કરાયેલ દૈનિક સોડિયમનું સેવન કેટલું લક્ષ્ય છે, બરોબર. એટલે કે વ્યક્તિએ દૈનિક એટલે પોતાના રોજિંદા જીવનમાં જે સોડિયમ જે છે એ કેટલી લિમિટ સુધી લેવું જોઈએ. એનાથી પછી ઓછું હોય તો વાંધો નહીં, બરોબર, પણ વધારે લેવું જોઈએ એમ નહીં, એવું જે કહેવાય છે, બરોબર. વધારે લેશો તો શું થશે? તો હાઇપરટેન્શન અને હૃદય રોગના વિવિધ રોગ થવાના જોખમ ત્યાં વધી જશે. એટલે અહીંયા કેટલું લિમિટ છે? તો 2 ગ્રામ સુધી ત્યાં આગળ એક વ્યક્તિ દૈનિક આટલું લઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓર્ડિનન્સ ક્લોથિંગ ફેક્ટરી અવાર્ડી દ્વારા અમલમાં મુકાયેલા ભારતના સંરક્ષણ નિકાસ ઓર્ડરનો પ્રથમ પ્રાપ્તકર્તા કયો દેશ છે? જવાબમાં આવશે સુરીનામ. એના પછી જે છેલ્લા 2 દાયકામાં ભારતમાં વાઘની વસ્તીમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો 30% વધારો આવશે. અહીંયા છેલ્લા 2 દાયકા વાત કરી લે. 2 દાયકા એટલે કેટલું વર્ષ? તો કે 20 વર્ષ. 20 વર્ષ એટલે પાછલા 20 વર્ષમાં કેટલો વધારો થયો? તો કે 30% વધારો થયો છે વાઘની વસ્તીમાં, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, દર વર્ષે વિશ્વ વેટલેન્ડ્સ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? એમાં જવાબ આવશે 2 ફેબ્રુઆરીના રોજ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એમાં કયા દેશે મિચિબિકી નંબર 6 ઉપગ્રહ વહન કરતું H3 રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું? તો એમાં જવાબ આવશે જાપાન. જાપાન દ્વારા આ રોકેટને લોન્ચ કરવામાં આવ્યું હતું.
એના પછી જોઈએ તો કઈ કંપનીએ એઆઈ સંચાલિત હોમ લોન સલાહકાર કાઈ KAI લોન્ચ કર્યો છે? તો LTF દ્વારા એને લોન્ચ કરવામાં આવ્યો છે, જેનું પૂરું નામ છે L&T ફાઇનાન્સ લિમિટેડ. ઓકે, નેક્સ્ટ એમાં જોઈએ તો કયા દેશમાં સંશોધકોએ IVF નો ઉપયોગ કરીને પ્રથમ કાંગારૂનો ગર્ભ સફળતાપૂર્વક બનાવ્યો છે? કાંગારૂ આવે એટલે આપણને ખબર જ હશે કે ભાઈ ઓસ્ટ્રેલિયા જ હશે ત્યાં આગળ, અને સેમ અહીંયા એ જ છે, જવાબ આવશે ઓસ્ટ્રેલિયા દ્વારા કાંગારૂનો ગર્ભ પહેલા બનાવવામાં આવ્યો છે. કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને? તો કે IVF ટેકનોલોજીનો ઉપયોગ કરીને. ઓકે, સાયક્લોન 2025 સંયુક્ત લશ્કરી કવાયતમાં ભારત સાથે કયો દેશ ભાગ લઈ રહ્યો છે? તો એમાં જવાબ આવશે ઇજિપ્ત, એનો જવાબ રહેશે. ઠીક, ત્યાર પછી નેક્સ્ટ આપણે જે લાસ્ટ જે વિડીયો લેક્ચર હતો એની અંદર જે પ્રેક્ટિસ ક્વેશ્ચન મૂકેલો હતો એ છે કયા ઉપકરણનો ઉપયોગ વિદ્યુત પ્રવાહને માપવા થાય છે? બરોબર, ચાર ઓપ્શન હતા: વોલ્ટમીટર, એમીટર, ગેલ્વેનોમીટર અને એમ્પિયર. બરોબર, તો ઘણા લોકો પછી એ કન્ફ્યુઝ થઈ ગયા હશે કે એમ્પિયર અને એમીટર બંનેની સાથે સંલગ્ન છે, તો કયો આવે? અહીંયા જવાબ આવશે એમીટર. કેમ? કારણ કે અહીંયા કયા ઉપકરણ, મેં ઉપકરણની વાત કરી છે, SI એકમની વાત નથી કરી કે કયા એકમમાં મપાશે. જો એકમની વાત આવે તો એમ્પિયરમાં એને મપાય છે. બરોબર, પણ ઉપકરણ કયું હતું? ઉપકરણ આવશે એમીટર. એટલે જવાબ શું આવશે? બી જવાબ રહેશે એમાં, એમીટર. ઓકે, આજનો પ્રેક્ટિસ ક્વેશ્ચન જોઈએ તો ક્રૂ ડ્રેગન અંતરિક્ષયાન નીચેના પૈકી કઈ અવકાશ સંસ્થા અથવા કોર્પોરેશન સાથે સંબંધિત છે? એ છે સ્પેસએક્સ, બીજું છે બ્લુ ઓરિજિન, ત્રીજું છે ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે CNSA, અને ડી એટલે કે ચોથું છે જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી એટલે કે JAXA. બરોબર, આ જે પ્રશ્ન છે એનો જવાબ આ ચારમાંથી કયો ઓપ્શન આવે છે એ તમારે નીચે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. બરોબર, જો તમારો જવાબ સાચો હશે, એટલે જો તમે A કાં તો B કાં તો C જે જવાબ તમે આપ્યો હશે, બરોબર, એ જવાબ સાચો હશે તો સાચા જવાબની આગળ હું આવો હાર્ટ શેપ ત્યાં આગળ આપી દઈશ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારો જવાબ સાચો છે. ઓકે, આજે આખું જે લેક્ચર છે એ લેક્ચરની PDF જો તમે મેળવવા માંગતા હો તો એ પણ આપણી આજે HKGPSC નામની ટેલિગ્રામ ચેનલ, શેમાં લોગો ધરાવતી ટેલિગ્રામ ચેનલ છે આપણી. બરોબર, એ જગ્યાએથી તમે આની PDF મેળવી શકો છો. આ વિડીયોની લિંકની સાથે સાથે થોડાક સમય બાદ આની PDF પણ ત્યાં શેર કરી દેવામાં આવશે. ઓકે, નેક્સ્ટ, જો હજુ તમે અમારી સાથે જોડાયા નથી તો અમારી સાથે જોડાવા માટે ફર્સ્ટ જે વાત કરીએ એ પ્રમાણે કે ટેલિગ્રામમાં જોડાવવું હોય તો HKGPSC તમે સિમ્પલ સર્ચ કરી શકો છો. સર્ચ કર્યા બાદ આવો લોગો તમને જોવા મળશે. એ લોગોની ચેનલમાં જઈને તમે ચેનલને જોઈન કરી શકો છો, જ્યાં રેગ્યુલર અપડેટ્સ, રેગ્યુલર ન્યૂઝપેપર, કોઈ પણ ત્યાં જાહેરાત હોય તે, રિઝલ્ટ, બધી જ માહિતી પરીક્ષા સંબંધિત ત્યાં આપવામાં આવે છે ડેઈલી બેઝિસ પર. ઓકે, અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને જવાબમાં જે પણ તમે જે લાસ્ટમાં પ્રેક્ટિસ ક્વેશ્ચન જોયો છે એનો જવાબ આપવાનું ભૂલતા નહીં. અને જો હજુ તમે YouTube પર આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને પોતાના ફ્રેન્ડ્સને શેર કરવાનું ભૂલતા નહીં. Instagram પર પણ અમે ઉપલબ્ધ છીએ, જ્યાં પણ તમે અમને ફોલો કરવું હોય તો કરી શકો છો. ઓકે, મળીએ તો હવે નેક્સ્ટ ટાઈમ નવા ભાગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.